વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ અને હવે રાજકીય બાબતો પર નજર કરવી છે. દાહોદના ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન રાજકીય મોરચે ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા અને હિંસક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. જોરદાર રાજકીય ખેંચતાણ વચ્ચે આમ આદમી પાર્ટીના 12 સભ્યો કડક પોલીસ સુરક્ષા હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. આ કચેરીના મુખ્ય ગેટ પાસે જ બંને પ્રતિસ્પર્ધી પક્ષોના આક્રોશિત સમર્થકો સામસામે આવી જતા ભારે પથ્થરમારો અને ઘર્ષણ થયો અને આ માહોલ આખો જ તંગ બની ગયો હતો. કુલ 24 બેઠકો ધરાવતી આ પંચાયતના બંને પક્ષો પાસે 12 સભ્યોની સરખી બરાબરી હોવાથી પ્રમુખ કોણ બનશે તે અંગે ભારે સસ્પેન્સ છે. પરિસ્થિતિ બેકાબુ બનતાની સાથે જ ડીવાયએસપી અને એલસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓના કાફલાએ મોરચો સંભાળી ભારે બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયાને આગળ ધપાવી હતી. અમે તાલુકાની બોડી બનાવવા માટે ધાનપુર મુકામે તાલુકા પંચાયત પર આવતા હતા. એમાં રાજવાના ઘાટા પર એક તુફાન અને ઝાડ પાડી એને રસ્તો રોકી દીધો હતો. એમાંથી 10-15 ગુંડા ઉતરીને અમને તીરમારો કર્યો અને અમારી લગભગ 7 ગાડીની આસપાસ બધી ગાડીઓને તોડી અને ઘણું બધું નુકસાન કર્યું છે. અમારા એક ભાઈને તીર પણ વાગ્યું છે અને બીજી પાછળ ગાડીઓ સાઈડમાં થઈ છે એમને કેટલું વાગ્યું શું છે એ આપણને ડિટેલ ખબર નથી.